લેટ્સ રીડ મોર. યુનિટ નંબર 2, બ્યુટિફુલ બર્ડ્સ એટલે કે સુંદર પક્ષીઓ. આપણે આ યુનિટમાં સુંદર પક્ષીઓ વિશે આપણે શીખશું. અહીં આપ્યું છે બર્ડ્સ આર બ્યુટિફુલ. પક્ષીઓ સુંદર હોય છે. દે ફ્લાય ઇન ધ સ્કાય. તેઓ આકાશમાં ઉડે છે. દે લીવ ઇન ધ ટ્રી. તેઓ ઝાડ પર રહે છે. તે સિંગ સ્વીટ સોંગ. તેઓ સરસ સુંદર એવા ગીતો ગાય છે. ચિલ્ડ્રન ટુ સિંગ. બાળકો પણ ગીત ગાય છે. ઓ લિટલ બર્ડ ફ્લાય ઇન ધ સ્કાય. અરે નાના પક્ષી આકાશમાં ઉડ. આઈ શેલ ગો વિથ યુ ટીચ મી ફ્લાય. હું પણ તારી સાથે આવીશ, તું પણ મને ઉડતા શીખવ. વી ફાઇન્ડ બર્ડ્સ એવરીવેર. આપણે પક્ષીઓને દરેક જગ્યાએ જોઈએ છીએ. ધે લીવ ઇન વિલેજ, ટાઉન એન્ડ સિટીઝ. તેઓ ગામડાઓ, શહેરોમાં તેમજ મોટા મહાનગરોમાં પણ જોવા મળે છે. તે લીવ ઇન ફોરેસ્ટ એન્ડ ઓન ધ માઉન્ટેન. તેઓ જંગલોમાં તેમજ પર્વતો પર જોવા મળે છે. સમ વોટર બર્ડ્સ લીવ નિયર ધ લેક. અમુક જળ પક્ષીઓ હોય છે તે તળાવની નજીક જોવા મળે છે. લુક આઉટ ઓફ ધ વિન્ડો. હવે બારીની બહાર તમે જુઓ તો યુ વિલ સી અ બર્ડ ઓર ટુ. તમે ત્યાં થોડા પક્ષીઓ જોઈ શકશો. વોચ ધેમ કેરફુલી. તેમને કાળજીપૂર્વક જુઓ. લુક એટ ધેર કલર, શેપ એન્ડ સાઇઝ. તેમના કલર, આકાર અને તેમના કદ જુઓ. સમ બર્ડ્સ આર સ્મોલ, સમ આર બિગ. અમુક પક્ષીઓ નાના હોય છે તો અમુક પક્ષીઓ મોટા હોય છે. બર્ડ્સ હેવ ડિફરન્ટ કલર. પક્ષીઓને અલગ અલગ રંગો પણ હોય છે. પેરોટ્સ આર ગ્રીન. પોપટ લીલા રંગના હોય છે. એન્ડ ડવ્સ આર ગ્રે. કબૂતર રાખોડી રંગના હોય છે. ક્રોઝ એન્ડ કુકૂઝ આર બ્લેક. કાગડો અને કોયલ હોય છે તે કાળા રંગના હોય છે. બ્લેક એટલે કે કાળા રંગના હોય છે. ત્યારબાદ આગળનો પ્રકાર આપણે જોઈએ. ત્યારબાદ આપ્યું છે ધેર મે બી સમ ટ્રીઝ ઇન ફ્રન્ટ ઓફ યોર સ્કૂલ. તમારી શાળાની આજુબાજુ અમુક વૃક્ષો પણ હશે. સમ ટ્રી મે બી બિહાઇન્ડ યોર સ્કૂલ. અને અમુક વૃક્ષો છે તમારી શાળાની પાછળ પણ હોઈ શકે છે. બિહાઇન્ડ એટલે કે પાછળ. યુ મે ગો ધેર વિથ યોર ફ્રેન્ડ. તમારે ત્યાં તમારા મિત્રો સાથે જવું જોઈએ. કીપ યોર નોટબુક વિથ યુ. અને તમારે તમારી સાથે નોટબુક પણ સાથે રાખવી જોઈએ. સીટ ઇન અ ક્વાઇટ પ્લેસ. ક્વાઇટ એટલે કે શાંત જગ્યા પર. તમારે શાંત જગ્યા પર બેસવાનું. એન્ડ વોચ એવરીથિંગ અરાઉન્ડ યોર ક્વિકલી. અને તમારી આજુબાજુમાં જે પણ થઈ રહ્યું છે એને શાંતિપૂર્વક તમે નિરીક્ષણ કરો. લુક ઇન ફ્રન્ટ ઓફ યુ. અને તમારી સામે જુઓ. તમારી આગળના વાતાવરણમાં શું છે. લુક બિહાઇન્ડ ધ પ્લાન્ટ્સ એન્ડ ઓન ધ બ્રાન્ચ ઓફ ટ્રી. જુઓ તમારા છોડની પાછળ જુઓ. એન્ડ ઓન ધ બ્રાન્ચ ઓફ ટ્રી એટલે કે ઝાડની શાખાઓ પર જુઓ. વોચ ધ બર્ડ. પક્ષીઓને જુઓ. નોટ ધેર કલર, શેપ એન્ડ સાઇઝ. તેમના કલર, તેમના આકાર અને તેમના કદ નોંધો. ફાઇન્ડ આઉટ ધેર નેમ. અને તેમના નામ શોધી કાઢો. બટ બી કેરફુલ. પરંતુ કાળજીપૂર્વક. ડોન્ટ મેક નોઇઝ. અવાજ કરશો નહીં. ડોન્ટ ડિસ્ટર્બ ધેમ. તેમને ખલેલ પણ પહોંચાડશો નહીં. સમ બર્ડ્સ મે જસ્ટ ફ્લાય ઓવર યોર હેડ. અને અમુક પક્ષીઓ તો તમારા માથાની ઉપર પણ ઉડતા હશે. વોચ ધેમ ટુ. તેમને પણ જુઓ. હિયર આર ધ પિક્ચર ઓફ ફ્યુ બર્ડ્સ. અહીં તમને થોડા પક્ષીઓના ચિત્ર આપ્યા છે. ડુ યુ નો ધેમ. શું તમે તેમને જાણો છો? હિયર આર ધ વુડ પેકર. અહીં આ એક લખડખોદ નામનું પક્ષી છે. ઇટ હેઝ અ સ્ટ્રોંગ બીક. બીક એટલે કે ચાંચ. તેમને એક શક્તિશાળી એટલે કે મજબૂત ચાંચ હોય છે. ઇટ પીક ઇન ધ બીક ઓન ધ ટ્રંક ઓફ ટ્રી. બીક એટલે કે ચાંચ અને ટ્રંક એટલે કે ઝાડનું થડ. તે ઝાડના થડ પર ચાંચ દ્વારા લાકડાને ખોદે છે. ઇટ કેન મેક ધ હોલ ઇન ઇટ વિથ ઇટ્સ બીક. અને તેના ચાંચ દ્વારા તે ઝાડ પર હોલ એટલે કે કાણો પાડે છે. ત્યારબાદ અહીં આપ્યું છે ધીસ પિક્ચર ઓફ એન આઉલ. અહીં તમે એક ઘુવડનું ચિત્ર આપ્યું છે. તમે જોઈ શકો છો અહીં. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ એન આઉલ. આ ઘુવડનું ચિત્ર છે. ઇટ હેઝ અ બિગ રાઉન્ડ આઈઝ એન્ડ અ સ્મોલ બીક. તેમને મોટી મોટી આંખો, ગોળ આંખો હોય છે અને નાની એવી ચાંચ હોય છે. ઇટ ઇઝ અ બર્ડ ઓફ નાઇટ. તે રાત્રિનો પક્ષી છે. સમ પીપલ ડિસલાઇક ધ આઉલ. અમુક લોકોને આ પક્ષી ગમતું નથી. બટ ઇટ ઇઝ નોટ અ બેડ બર્ડ. પરંતુ તે ખરાબ પક્ષી નથી. ઇટ ઇઝ અ હાર્મલેસ. તે નુકસાન કોઈને પહોંચાડતું નથી. ડુ યુ નો ધીસ બર્ડ. હવે અહીં આપેલું તમે પક્ષી જુઓ છો. ઇટ ઇઝ અ પેલિકન. તે પેલિકન છે. ઇટ ઇઝ અ વોટર બર્ડ. તે જળ પક્ષી છે. ઇટ લીવ્સ નિયર ધ બિગ લેક. તે મોટા તળાવોની નજદીક રહેતા હોય છે. ધ બીક ઓફ ધ પેલિકન ઇઝ વેરી લાર્જ. હવે આ પેલિકનની જે
ચાંચ હોય છે તે ખૂબ લાંબી હોય છે. ઇટ કેન હોલ્ડ લાર્જ ફિશ ઇન ઇટ. તે મોટી માછલીઓ હોય છે તેની ચાંચ દ્વારા પકડી શકે છે. ધ પેલિકન ઇઝ અ બિગ બર્ડ. પેલિકન મોટું પક્ષી છે. સમ પેલિકન્સ આર 4 feet લોંગ. અને અમુક પેલિકન તો 4 feet જેટલા લાંબા હોતા હોય છે. હવે ત્યારબાદ અહીં તમને એક પક્ષી દેખાય છે માળો બનાવતું. હવે આપ્યું છે નાવ લુક એટ ધીસ બર્ડ. હવે આ પક્ષી જુઓ. વોટ ઇઝ ઇટ ડુઈંગ? તે શું કરી રહ્યું છે? ઇટ ઇઝ અ વેવિંગ ઇટ્સ નેસ્ટ. તે તેનો માળો ગૂંથી રહી છે. ઇટ ઇઝ અ વેવર બર્ડ. તે સુગરી છે, સુગરીનું પક્ષી છે. ઇટ વેવ્સ ઇટ નેસ્ટ વિથ સોફ્ટ સ્ટ્રો એન્ડ લીવ્સ ઓફ ગ્રાસ. તે તેનો માળો નરમ એવા તણખલા અને ઘાસના તણખા દ્વારા બનાવે છે. ઇટ્સ નેસ્ટ ઇઝ રિયલી બ્યુટિફુલ. તેનો માળો ખૂબ જ સુંદર હોય છે. હવે નીચે એક પક્ષી આપ્યું છે મીટ ધ બ્યુટિફુલ બર્ડ. હવે આ સુંદર પક્ષીને મળો. અહીં આપેલું છે તે. ઇટ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત. તે આપણા ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ઇટ ઇઝ ઓલ્સો અ વોટર બર્ડ. તે જળ પક્ષી છે. ઇટ હેઝ અ લાઇટ પિંક ફેધર. તેને આછા ગુલાબી રંગના પીછા હોય છે. ફેધર એટલે કે પીછા હોય છે. ઇટ હેઝ અ લોંગ નેક એન્ડ લોંગ લેગ. તેને લાંબી ચાંચ અને લાંબા પગ, તેમને લાંબી ડોક અને લાંબા પગ હોય છે. તમે અહીં જોઈ શકો છો લાંબા પગ અને લાંબી ડોક છે. ઇટ કેન ફ્લાય લોંગ ડિસ્ટન્સ. અને તે લાંબા અંતર સુધી ઉડી શકે છે. ઇટ ઇઝ અ ફ્લેમિંગો. આ પક્ષીનું નામ ફ્લેમિંગો એટલે કે સુરખાબ છે. ઇન્ડીડ બર્ડ આર લવલી. દરેક પક્ષી ખૂબ જ સુંદર હોય છે. ધે આર અવર ફ્રેન્ડ્સ. અને તેઓ આપણા મિત્રો હોય છે. તો અહીં આપણું યુનિટ નંબર 2 પૂર્ણ થાય છે. હવે આગળ વધીએ આપણે એક્સરસાઇઝ તરફ. એક્સરસાઇઝ. રીડ ધ સેન્ટેન્સ, ફાઇન્ડ આઉટ ધ નેમ ઓફ ધ બર્ડ, રાઇટ ઇન ધ બ્લેન્ક. અહીં ખાલી જગ્યા આપી છે એમાં આપણે પક્ષીઓના નામ લખવાના છે. પહેલું, ઇટ કેન સી ઇન ધ ડાર્ક વિથ ઇટ બિગ રાઉન્ડ આઈઝ. મોટી આંખો હોય છે તો એ આવશે આઉલ. ત્યારબાદ સેકન્ડ, ઇટ પિક્સ ઇન ધ વુડ એન્ડ મેક ઇટ નેસ્ટ. તો જે માળો બનાવે છે લાકડામાં એ આવશે વુડ પીકર. ઇટ કેન હોલ્ડ ફિશ ઇન ઇટ્સ બીક. ચાંચમાં માછલી પકડે છે તો પેલિકન. ઇટ વેવ ધ નેસ્ટ વિથ સોફ્ટ રો એન્ડ લીવ્સ ઓફ ધ ગ્રાસ. તો એનો માળો બનાવે છે ઘાસ દ્વારા, તો ઘાસના તણખલા દ્વારા તો આવશે વેવર બર્ડ એટલે કે સુગરી. ફિફ્થ, ઇટ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત. રાજ્ય પક્ષી છે ગુજરાતનો તો ફ્લેમિંગો એટલે કે સુરખાબ. ત્યારબાદ રાઇટ ધ ટ્રુ ઓર ફોલ્સ એટલે કે ખરા છે કે ખોટા તે આપણે લખવાના છે. તો પહેલું આપણે જોઈએ, ધ બર્ડ લીવ ઇન ધ સિટીઝ. પક્ષીઓ શહેરોમાં રહે છે. તો આન્સર આવશે ખરું છે કે ખોટું તો આપણે અહીંયા લખશું. તો શું પક્ષીઓ શહેરોમાં રહે છે? તો આન્સર આપણે લખશું ટ્રુ કે ફોલ્સ. તો આવશે ફોલ્સ. ત્યારબાદ આપણે લખીએ, ક્રો એન્ડ કક્કુસ આર ગ્રે. કાગડો અને કોયલ ગ્રે રંગના હોય છે. તો આ આન્સર આવશે ખોટો. તેઓ બ્લેક રંગના હોય છે. તો આપણે અહીંયા લખશું ફોલ્સ. ત્યારબાદ થર્ડ, અ પેલિકન કેન મેક અ હોલ ઓન ધ ટ્રંક ઓફ ટ્રી. પેલિકન છે એ ઝાડના થડ પર કાણો પાડી શકે છે. તો આન્સર આવશે ફોલ્સ. તો એમાં આવે વુડ પેકર. પેલિકન નથી આવતું પણ વુડ પેકર આવે, એટલા માટે આન્સર થશે ફોલ્સ. અને ફોર્થ તરફ આપણે આગળ વધીએ. સેન્ટેન્સ 4, અ વેવર બર્ડ ઇઝ અ બર્ડ ઓફ નાઇટ. શું સુગરી છે એ રાત્રિનું પક્ષી છે? તો આન્સર આવશે ફોલ્સ. રાત્રિનું પક્ષી આઉલ છે. અ આઉલ ઇઝ અ બર્ડ ઓફ નાઇટ. ત્યારબાદ ફિફ્થ, ડોન્ટ મેક અ નોઇઝ, ધ બર્ડ મે કમ ટુ યુ. અવાજ કરશો નહીં, પક્ષી તમારી નજદીક પણ આવી શકતા હોય છે. તો આન્સર આવશે ટ્રુ કે ફોલ્સ. તો એમાં આપણે લખશું આન્સર ઇઝ ટ્રુ. તો અહીં આપણે એક્સરસાઇઝ પૂર્ણ થઈ છે.